ગાયકવાડી નગરી ડભોઈ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો હાલ પોતાની એક ખાસ મોસમી ઉપજને કારણે ચર્ચામાં છે. ડભોઈ તાલુકાના નદી કિનારાના ગામોમાં કુદરતી રીતે થતી ગોરસ આંબલી અત્યારે બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ડભોઈ એસટી ડેપો અને આસપાસના વિસ્તારોમાં ગ્રામીણ લોકો ગોરસ આંબલી વેચવા માટે ઉમટી પડ્યા છે. સ્વાદમાં અનોખી છે, જાણે કુદરતી કોપરું. ગોસાંબલી તેની ખાસિયતને કારણે ખાણીપીણીના શોખીનોમાં ખૂબ લોકપ્રિય છે. આ ફળ ઉપરથી રંગબેરંગી દેખાય છે, પરંતુ તેને ખોલતા અંદરથી એકદમ સફેદ દૂધ જેવું નીકળે છે. નદી કિનારાની રેતાળ જમીન અને કુદરતી વાતાવરણને કારણે તેનો સ્વાદ અને ફળો કરતાં સાવ અલગ હોય છે. ચાલુ વર્ષે ડભોઈ પંથકમાં પડેલા કમોસમી વરસાદની સીધી અસર આ કુદરતી પાક પર જોવા મળી છે. કમોસમી વરસાદને કારણે ગોરસ આંબલીના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે બજારમાં તેનો ઉતાર ઓછો રહ્યો છે. આવક ઓછી અને સામે માંગ વધુ હોવાને કારણે બજારમાં ગોરસ આંબલી 150 રૂપિયાથી 200 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે ભલે ભાવ થોડો વધારે હોય, પણ વર્ષમાં અમુક જ સમય માટે મળતી આ મીઠી ગોરસ આંબલીનો સ્વાદ માણવાનું ડભોઈવાસીઓ ચૂકતા નથી. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ.